નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? આ અંગ્રેજી વિષયનો એસે છે ધ અર્થક્વેક ઓન 26th જાન્યુઆરી 2001, એટલે કે 26મી જાન્યુઆરી 2001ના જે અર્થક્વેક એટલે ભૂકંપ જે થયો છે એના વિશેનો નિબંધ સમજાવતો વિડીયો છે. બોર્ડવાળા વિદ્યાર્થી મિત્રોને કહી દઉં, હાલમાં જાન્યુઆરી મહિનો ચાલે છે. 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન છે, એના વિશે પણ તમને પૂછાઈ શકે. મેં આગળ તમને રિપોર્ટ રાઇટિંગ એનું મોકલાવ્યું છે, બરાબર. કોમ્પ્રિહેન્શન સેક્શન પર અત્યારે કોમ્પ્રિહેન્શન સેક્શન ઉપર અત્યારે આપણે ભાર આપી રહ્યા છીએ, આપ સૌ જાણો જ છો, બરાબર. આ વિડીયોની સાથે સાથે હું તમને એક પીડીએફ પણ મોકલાવીશ, જેમાં એસેના પોઈન્ટ્સ, એસે અને મિનિંગ્સ પણ કવર થાય છે. હું આખો એસે તમને અંગ્રેજી ગુજરાતી કરીને સમજાવીશ. તમારે શું કરવાનું છે, આપણા અંગ્રેજીના ચોપડામાં હોમવર્કમાં હેડિંગ આપી દેવાનું, ધ અર્થક્વેક ઓન 26th જાન્યુઆરી 2001, એવું હેડિંગ આપીને એસે એક વખત લખી નાખવાનો રહેશે. એમાં આવતા અઘરા સ્પેલિંગો તૈયાર કરવાના રહેશે. લખીને તૈયાર કરો કે બોલીને તમારી ઉપર છે, પણ અઘરા સ્પેલિંગો પણ તૈયાર કરવાના, એનું ગુજરાતી પણ સમજી લેવાનું અને સાથે સાથે લખાણનું પણ ધ્યાન રાખવાનું કે સ્પેલિંગોમાં મિસ્ટેક ના થાય, ભાષા શુદ્ધની દ્રષ્ટિએ સચોટ હોય. બીજું, યોગ્ય વિરામચિહ્નો એ બધું પણ જોવામાં આવશે નિબંધની અંદર, તો બરાબર. એટલે એ બધાનું પણ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. નિબંધ એક વખત લખવાનો અને મિનિંગ્સ પણ એક વખત હોમવર્કમાં લખવાના રહેશે. આપણે એસે સમજતા પહેલાં જે મિનિંગ છે, અર્થ છે, એ એક વખત સમજી લઈએ. તમારે આપણા ચોપડામાં, અંગ્રેજીના ચોપડામાં મિનિંગ્સ પણ એસેની પછી આપેલા જે છે એ એક વખત લખવાના રહેશે, જે વિડીયોમાં પણ છે અને પીડીએફ મોકલાવીશ એમાં પણ મિનિંગ્સનું પેજ છે. ચાલો જુઓ, પહેલું જ છે ડેવસ્ટેટિંગ, તો વિનાશકારી, બરાબર. પછી છે અર્થક્વેક, તો થાય ભૂકંપ. પછી છે ટુ રોક, એટલે હચમચાવવું. પછી છે ટુ રિયલાઇઝ, એટલે ખ્યાલ આવવો. પછી છે હાઉસહોલ્ડ આર્ટિકલ, એટલે ઘરની ચીજ વસ્તુ. પછી છે ટુ રેટલ, એટલે રખડવું. ટુ રેટલ એટલે ખખડવું થાય, બરાબર. બધી વસ્તુઓ જે ભૂકંપ આવે ને ખખડે એને ટુ રેટલ કહેવાય. પેક ઓફ કાર્ડ્સ, એટલે ગંજીફાના પત્તા. ભૂકંપની અંદર બધી વસ્તુઓ એવી રીતે પડે છે જાણે પેલો પત્તાનો મહેલ સજાયો હોય ને કેવું કડડભૂસ થઈ જાય, એવી રીતે પેક ઓફ કાર્ડ્સ જે પડી જાય, ગંજીફાના પત્તા પડી જાય, એવી રીતે ભૂકંપની અંદર બહુમાળી મકાનો પણ એ રીતે પડે છે, એવું વાક્ય આવશે. એના માટે આપ્યું છે પેક ઓફ કાર્ડ્સ, એટલે ગંજીફાના પત્તા. પછી છે બરીડ અલાઇવ, તો થાય જીવતા દટાઈ જવું. પછી છે ડેબ્રીસ, એટલે થાય કાટમાળ. પછી છે વર્સ્ટ અફેક્ટેડ, એટલે ખૂબ જ ખરાબ રીતે અસર થઈ હોય તેવું. એના પછી છે એપિસેન્ટર. એપિસેન્ટર એટલે ભૂકંપ બિંદુ, ક્યાં આગળ વધુ પડતી અસર થઈ છે, ભૂકંપનું ઉગમ બિંદુ જે કહેવાય એને એપિસેન્ટર કહેવાય, બરાબર. પછી છે ગ્રેવયાર્ડ, એટલે કબ્રસ્તાન. GRAVEYARD, ગ્રેવયાર્ડ એટલે કબ્રસ્તાન કહેવાય. ત્યાર પછી છે એબ્રોડ, ABROAD, એબ્રોડ એટલે પરદેશ. એના પછી છે મેડિસિન, MEDICIN, મેડિસિન એટલે દવા. એના પછી છે રેસ્ક્યુ ટીમ, એટલે બચાવકારો કે જે બચાવ ટુકડીઓ છે એને રેસ્ક્યુ ટીમ કહેવાય છે. ત્યારબાદ છે ગ્રીટ, GRIT, ગ્રીટ એટલે હિંમત. એના પછી છે ડિટર્મિનેશન. ડિટર્મિનેશન એટલે દ્રઢ નિર્ણય શક્તિ. આપણે એવું નહીં કહેતા કે આ વેલ ડિટરમાઇન્ડ છે, બહુ દ્રઢ નિશ્ચય કરેલો છે, આ બાબત પરથી નહીં હલે, આપણે એવું કહીએ છીએ ને, એને કહેવાય ડિટર્મિનેશન, તો દ્રઢ નિર્ણય શક્તિ. ત્યારબાદ છે ટુ રિબિલ્ડ. રિબિલ્ડ એટલે પુનર્રચના કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા મિનિંગ્સ, બરાબર. હવે આપણે એસે સમજીએ, અને એસે સમજતા પહેલાં એના જે પોઈન્ટ્સ આપેલા છે, જે મુદ્દા આપેલા છે, જેના પરથી આપણે વાક્યો બનાવીને લખવાના છે, એ પહેલાં સમજી લઈએ. ચાલો જુઓ શું કહે છે. ધ અર્થક્વેક ઓન 26 જાન્યુઆરી 2001, 2001ની અંદર 26મી જાન્યુઆરી જે ભૂકંપ આવ્યો હતો એના વિશે આપણે લખવાનું છે. મુદ્દામાં કહે છે ડે, ટાઈમ, ડેસ્ટિની. ડે એટલે દિવસ, ટાઈમ એટલે સમય, ડેસ્ટિની ઇન્ટેન્સિફાઈ, બરાબર. ઇન્ટેન્સિટી, સોરી, શું છે ત્રીજો મુદ્દો? ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી એટલે થાય તીવ્રતા. એના પછી છે ફર્સ્ટ રિએક્શન, એટલે પહેલાં જ શું, એના પહેલી જ અસર એની શું આવી ગઈ એમ. પછી છે ડેમેજ ટુ સ્ટ્રક્ચર્સ, એટલે સ્ટ્રક્ચર એટલે બહુમાળી મકાનો જે છે એને ડેમેજ એટલે કે નુકસાન થયું છે, બાંધકામને નુકસાન થયું છે. લોસ ઓફ લાઇવ્સ, જાનહાનિ કેટલી થઈ છે એના વિશેની વાત કરવાની છે. પછી છે હેલ્પ ફ્રોમ ઓલ ઓવર ધ કન્ટ્રીમાંથી અને બહારના દેશમાંથી,
બધેથી જ મદદ જે આવી છે એના વિશેનું પણ વર્ણન આપણે નિબંધમાં કરવાનું રહેશે. પછી છે મિરેક્યુલસ રેસ્ક્યુઝ, એટલે ચમત્કારિક બચાવ ટુકડીઓ આવીને પણ લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને જીવ બચાવ્યા છે. એવું મિરેક્યુલસ એટલે ટુ મિરેકલ એટલે ચમત્કાર થવો, બરાબર. તો ચમત્કારિક એવી બચાવ ટુકડીઓ ઊભી થઈ છે અને એમને ચમત્કાર કરીને લોકોના જીવ બચાવ્યા છે, જે કોઈએ એક્સપેક્ટ ના કર્યું હોય એવા પણ ચમત્કાર આ ભૂકંપની અંદર આપણને જોવા મળ્યા છે, એવું કહે છે. ચાલો આપણે એસેની શરૂઆત કરીએ. શું કહે છે જુઓ. જાન્યુઆરી 26, 2001, 8:40 AM વેન ઇન્ડિયા વોઝ સેલિબ્રેટિંગ હર રિપબ્લિક ડે. ભારત જે છે એ પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો હતો એ સમયે એ દિવસે સવારના 8:40 26મી જાન્યુઆરી 2001ના રોજ અ ડેવસ્ટેટિંગ અર્થક્વેક રોકડ ગુજરાત. આખા વિનાશકારી ભૂકંપ આવ્યો અને એને આખા ગુજરાતને હલાવી નાખ્યું, હચમચાવી નાખ્યું. એટ ફર્સ્ટ નો વન રિયલાઇઝડ વોટ વોઝ હેપનિંગ. સૌથી પહેલાં જોઈએ તો કોઈને ખ્યાલ જ ના આવ્યો કે શું થઈ રહ્યું છે. થિંગ્સ લાઇક યુટેન્સિલ્સ, બેડ્સ એન્ડ અધર હાઉસહોલ્ડ આર્ટિકલ્સ બિગેન ટુ રેટલ. એવી વસ્તુઓ કે જે યુટેન્સિલ્સ એટલે રોજબરોજના ઉપયોગમાં આવે છે એ, બેડ્સ એટલે પથારીઓ, એન્ડ અધર હાઉસહોલ્ડ આર્ટિકલ્સ એટલે ઘર વપરાશની જે ચીજ વસ્તુઓ છે એ બધી આમ તેમ ખખડવા લાગી. બિગેન ટુ રેટલ, રેટલ એટલે ખખડવું થાય. પછી જે પીપલ રેન આઉટ ઓફ ધેર હાઉસીસ ટુ સેવ ધેર લાઇવ્સ. લોકો એમના જીવન બચાવવા માટે એમના ઘરોની બહાર દોડી ગયા. વિધિન અ ફ્યુ સેકન્ડ્સ મેની હાઈરાઇઝ બિલ્ડિંગ્સ ફેલ ડાઉન લાઇક અ પેક ઓફ કાર્ડ્સ. પેલા ગંજીફાના પત્તા જે ધડ કડડભૂસ નીચે પડી જાય એવી રીતે ઊંચા ચણેલા બહુમાળી મકાનો સેકન્ડોની અંદર નીચે કડડભૂસ થઈને પડી ગયા. મેની પીપલ વેર બરીડ અલાઇવ અંડર ધ ડેબ્રીસ. આ જે બધા બહુમાળી મકાનો બધા પડ્યા, સિમેન્ટ કોન્ક્રીટનો જે કાટમાળ હોય એ કાટમાળની નીચે કેટલા બધા લોકો જીવતા દટાઈ ગયા હતા. થાઉઝન્ડ્સ લોસ્ટ ધેર લાઇવ્સ. હજારોની સંખ્યામાં લોકોએ એમના જીવ ગુમાવી દીધા. એન્ડ મેની મોર બીકેમ હોમલેસ. અને બીજા કેટલા બધા જે હતા એ ઘર વિહોણા થઈ ગયા. હોમલેસ, જેમની પાસે ઘર ના રહ્યું, લોકોના ઘરો તૂટી પડ્યા. ધ વર્સ્ટ અફેક્ટેડ વેર ભુજ, ભચાઉ, અંજાર એન્ડ રિજિયન્સ અરાઉન્ડ ધ એપિસેન્ટર ઓફ ધ અર્થક્વેક. ભૂકંપનું જે ઉગમ બિંદુ કે એ ભુજ છે, ભચાઉ છે, અંજાર છે, આ એની આસપાસના બધા જે વિસ્તારો છે એ બધાને ખૂબ જ ખરાબ રીતે અસર થઈ હતી. દે ટર્ન્ડ ઇન ટુ ગ્રેવયાર્ડ્સ વિધિન સેકન્ડ્સ. ગ્રેવયાર્ડ્સ એટલે કબ્રસ્તાન કહેવાય, બરાબર. વિધિન સેકન્ડ્સ, સેકન્ડોની ક્ષણવારની અંદર આખા રાજ્યો જે છે એ કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયા. એઝ એટલે કહેવાનો મતલબ શું, લોકો એટલા બધા જીવતાએ દટાઈ ગયા અને મરી બી ગયા, ગુંગળાઈને મર્યા, કેટલાક જીવતાએ બહાર આવ્યા, જાનહાનિ પણ એટલી બધી થઈ કે જાણે કબ્રસ્તાન ઊભું થઈ ગયું આખું, એવું કહે છે. એઝ ધ ન્યૂઝ ઓફ ધ અર્થક્વેક સ્પ્રેડ. એઝ ધ ન્યૂઝ ઓફ ધ અર્થક્વેક સ્પ્રેડ એટલે ફેલાવો થવો. એઝ એટલે જેવા ભૂકંપના સમાચાર ફેલાવા લાગ્યા. હેલ્પ સ્ટાર્ટેડ કમિંગ સૂન ઓલ ઓવર ધ કન્ટ્રી એન્ડ એબ્રોડ. આખા દેશમાંથી અને વિદેશમાંથી, એબ્રોડ એટલે વિદેશ, બહારની કન્ટ્રી, બહારના દેશમાંથી પણ અને આપણા દેશમાંથી પણ લોકો મદદ કરવા આવી પહોંચ્યા. ઘણી બધા પ્રકારની મદદ મળી. ઇન ધ ફોર્મ ઓફ મેડિસિન્સ, ક્લોથ્સ એન્ડ ફૂડ. અને મદદ આપવાવાળાએ ઘણાએ દવાએ આપી, કપડાએ આપ્યા, અને ફૂડ એટલે કે ખોરાકની પણ ઘણાએ મદદ કરી. રેસ્ક્યુ ટીમ્સ ફ્રોમ એબ્રોડ વેર એબલ ટુ સેવ ધ લાઇવ્સ ઓફ મેની પીપલ હુ વેર બરીડ અંડર ધ ડેબ્રીસ ફોર મોર દેન 3 days. વાક્ય બહુ જ લાંબુ છે, આપણે ટુકડો કરીને સમજીએ. રેસ્ક્યુ ટીમ્સ ફ્રોમ એબ્રોડ, બહારની વિદેશમાંથી જે બચાવ ટુકડીઓ આવી ગઈ. વેર એબલ કે જે સમર્થ હતી. શાના માટે સમર્થ હતી? ટુ સેવ ધ લાઇવ્સ ઓફ મેની પીપલ, ઘણા લોકોના જીવ બચાવવા માટે સમર્થ હતી. કયા લોકો? મેની પીપલ હુ વેર બરીડ અંડર ધ ડેબ્રીસ, કાટમાળની નીચે જીવતા દબાઈ ગયા હતા. ફોર મોર દેન 3 days, 3 દિવસ કરતાં વધારે લોકો કાટમાળની નીચે દબાઈ રહ્યા, જીવતા દટાઈ રહ્યા હતા. અને એવા લોકોને પણ બહારની કન્ટ્રીની જે બચાવ ટુકડીઓ આવી હતી એમને જીવતા કાઢવા માટે એ લોકો સમર્થ બન્યા હતા. ધ પીપલ ઓફ ગુજરાત વિલ નેવર ફોરગેટ ધીસ ડે. ગુજરાતના લોકો આ દિવસને ક્યારેય ભૂલી શકશે નહીં. બહુ સાચી વાત છે. અત્યારે પણ આપણને કોઈ કહે 26મી જાન્યુઆરી 2001 એટલે તૈયારીમાં આપણને સ્ટ્રાઇક થઈ જાય કે હા, એ દિવસે ભૂકંપ આવ્યો હતો અને ઘણું બધું આપણને જાનહાનિ અને માલહાનિ થઈ હતી. બટ વિથ ગ્રીટ એન્ડ ડિટર્મિનેશન, હિંમત સાથે અને દ્રઢ નિશ્ચય સાથે,
દે વિલ રીબિલ્ડ અ બેટર એન્ડ પ્રોસ્પરસ ગુજરાત. ગુજરાતના લોકોએ ફરીથી એક બેટર એટલે કે સારું અને પ્રોસ્પરસ એટલે સમૃદ્ધ, સારું અને સમૃદ્ધ ગુજરાત જે છે એની પુનર્રચના કરવી પડશે, કરી હશે. ભૂતકાળ ભવિષ્યકાળ છે. બટ વિથ ગ્રીટ એન્ડ ડિટર્મિનેશન, હિંમત અને દ્રઢ નિશ્ચય સાથે ગુજરાતના લોકોએ સારું અને સમૃદ્ધ ગુજરાતની પુનર્રચના ફરીથી કરી દીધી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા નિબંધ, એના મુદ્દા, આખો નિબંધ અંગ્રેજી ગુજરાતી સાથે મેં તમને સમજાવ્યો. મિનિંગ્સ જે સમજાવ્યા છે એ પણ એક વખત લખવાના રહેશે. હોમવર્કમાં એસે પણ એક વખત લખવાનો છે. આ જાન્યુઆરી મહિનો ચાલે છે અને 26મી જાન્યુઆરીનો ભૂકંપ કદાચ તમને પૂછાઈ જાય, બરાબર, તો તમને લખતા આવડે, ખ્યાલ આવે એના માટે આ વિડીયો બનાવ્યો છે. આ વિડીયોની સાથે સાથે હું તમને એક PDF પણ મોકલાવીશ, જેમાં એસે, એના મુદ્દા, નિબંધ, મિનિંગ્સ બધું જ કવર થયેલું છે. તો એની પર આપેલા હોમવર્ક પ્રમાણે, આપેલા કાર્ય પ્રમાણે રૂટીનમાં મહેનત કરતા રહેજો, જેથી ઓવરલોડ ના થાવ, બરાબર. તો આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. આ અંગ્રેજી વિષયનો નિબંધ સમજાવતો ધ અર્થક્વેક ઓન 26 જાન્યુઆરી 2001નો વિડીયો છે. અસ્તુ.